ગીતા રબારી બની કથાકારને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની અને સાથે જ એમને માર માર્યો હોવાની વિગત તાલાળાના રાકેશ પંડ્યાની સલીમ સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કથાકારને મળવા બોલાવી કારમાં એ અપહરણ કરવામાં આવી હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। લોખંડના પાઇપથી માર મારી 7,000 જેટલા રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। समाचार तालाळाथी सामे आवी रह्या छे के ज्यां हनी ट्रेपनी एक घटना बनी छे ने हनी ट्रेपनी आ घटना बनता चकचार मची गई छे। गीता रबारी नामना फेसबुक आईडी फेक आईडी परथी एक युवकने मेसेज करवामां आवे छे। गीता रबारी बनी कथाकारने हनी ट्रेपमां फसाव्यो होवानी अने साथे ज एमने मार मार्यो होवानी विगत तालाळाना राकेश पंड्यानी सलीम सहित 4 सामे फरियाद दाखल करवामां आवी छे। जो वात करवामां आवे तो कारमा अपहरण करी लूंटवामां आव्यो 10 लाखनी मांगणी पण करवामां आवी होवानी विगतो अत्यारे मळी रही छे। कथाकारने મળવા બોલાવી કારમાં એ અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। યુવકને અપહરણ અને ખંડણી માટે માર મારવામાં આવ્યો હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હની ટ્રેપનો આ કિસ્સો જે છે તે અત્યારે ગીર સોમનાથમાંથી સામે આવ્યું છે। કથાકારનું તેમની જ અર્ટિગામાં અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત कथाकारे पैसानी ना पाड़ता आरोपीओ द्वारा एक कथाकार पर तूटी पड्या हता। तेमने ढीका पाटू अने लोखंडना पाइप वडे मार मारवामां आव्यो, जेथी करीने पीड़ित युवकने वेरावळ सरकारी होस्पिટલમાં दाखल करवामां आव्यो। लोखंडना पाइपथी मार मारी 7,000 जेटला रूपियानी लूंट करवामां आवी छे। 10 लाखनी खंडणी मागवामां आवी छे एवो पण आरोप जे छे ते आवी रह्यो छे सामे। साथे ज आ मामले कथाकारे 4 लोको सामे फरियाद दाखल करवामां एमने फरियाद जे छे ते दाखल करी छे। एक सगीरा सहित 4 सामे ए कही शकाय के पीड़ित द्वारा फरियाद नोंधवामां आवी छे। फरियादना आधारे पोलीस तपास करी रही छे। आरोपीओए पीड़ित युवकने हनी ट्रेपमां फसाव्यो हतो। फेसबुक पर एक आईडी बनाव्यो हतुं ने आईडीनी नाम ए गीता रबारी राखवामां आव्युं हतुं। साथे ज ए युवकने मळवा माटे बोलाव्यो। युवक मळवा जाय छे अने पोतानी ज अर्टिगामां एमनुं अपहरण करवामां आवे छे ने अपहरण कर्या बाद તેમની પાસેથી 7,000 જેટલા રૂપિયા લઈ લેવામાં આવે છે। રૂપિયા લીધા બાદ તેમને માર મારવામાં આવે છે અને 10 લાખ જેટલી ખંડણી જે છે તે માંગવામાં આવે છે। ગીતા રબારી નામનું ફેક આઈડી જે છે તે બનાવવામાં આવ્યું હતું ને તેના થકી એક કથાકારને મેસેજ કરવામાં આવ્યો હતો। આખી ઘટનાનો ખુલાસો થયો ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ। આ ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે આવું સાંભળીએ। सर तालाड़ा पोलीस स्टेशन में एक हनी ट्रेपनो गुनो दाखल थयो छे, जेमां अपहरण खंडणी सहितनी कलमोनो पण उल्लेख करवामां आव्यो छे। शुं छे आखो घटनाक्रम? तालाड़ा पोलीस स्टेशन में गई तारीख 13/9/2025 ना रोज राकेशभाई सतीशभाई पंड्या नामना व्यक्ति एक फरियाद आपेली छे, जे तालाड़ा पोलीस स्टेशन खाते BNS ની કલમ 115(2), 352, 351, 309, 117, 140(2), 54 અને GP 135 મુજબ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદની હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે રાકેશભાઈ, તેઓને આશરે 10 થી 12 દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે। જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને પોતાના વિશ્વાસમાં લે છે। જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને અજ્ઞાત સ્થળે બોલાવે। જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિગા ગાડી લઈને। ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે। તે રીતે તેમને ડરાવેલ ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ 3 આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એને મારકૂટ કરી એમની પાસે રહેલા 7,000 રૂપિયા તેઓએ લૂંટી લીધેલ। ત્યારબાદ અન્ય 10 લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવે ધમકાવી અને એમને માર માર્યો। જે અનુસંધાને એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે। જે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાબતની તપાસ હાલ તાલાળા PI કરી રહી છે।